નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. ચૈત્રી નવરાત્રી નિમિત્તે 7મા નોરતાના દિવસે સુરતના નવાપુરા નવી સડક મુકામે છેલ્લા 16 વર્ષથી કન્યા પૂજન ગોળણીનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર ચૈત્રી નવરાત્રી નિમિત્તે 7મા નોરતાના દિવસે સુરતના નવાપુરા નવી સડક મુકામે છેલ્લા 16 વર્ષથી કન્યા પૂજન ગોળણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ કન્યા પૂજન અને ગોળણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 થી વધુ બાલિકાઓનું પૂજન કરી ખીર પૂરી અને ચણાનું શાકની પ્રસાદી જમાડવામાં આવી. ત્યારબાદ દરેક બાલિકાઓને વિવિધ પ્રકારની ગિફ્ટ ભેટ તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ શેરીવાળાઓએ ભેગા મળીને ગરબા રમી પ્રસાદ તરીકે ખીર પૂરી જમ્યા હતા. રિપોર્ટર સુનિલ કાંજવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.